માં સરસ્વતીની સન્નિધિમાં પ્રકાશવંત ભારતના ગુણવંતા ગુજરાતના સુવર્ણ પ્રદેશ ચરોતર નું લગભગ 100 થી વધુ વર્ષથી ખમીર ઉજાગર કરનાર સંસ્થા ચરોતર એજ્યુકેશન સોસાયટી ના દ્વારા સંચાલિત મહાત્મા ગાંધી ઉચ્ચતર પ્રાથમિક શાળા અને કમ પટેલ બાલ શાળા ના વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભમાં અત્રે ઉપસ્થિત ચરોતર એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડાયરેક્ટર પૂજ્ય મહેશ દાદા, આજના સમારંભના મુખ્ય મહેમાન પ્રોફેસર ભાઈ શ્રી રાજેશભાઈ, સત્સંગી શ્રી વિનોદભાઈ, સોનિયાબેન, મહેન્દ્રભાઈ, નુસરતબેન, રાજેન્દ્રભાઈ, જવાણી સાહેબ, અન્ય સર્વે મહાનુભાવો, આચાર્યશ્રી, સૌ સંસ્થાના મહેમાનો, વડીલો, સર્વે શિક્ષક ભાઈઓ બહેનો, ગુરુજનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, સૌને નમસ્કાર, સુપ્રભાત અને ખૂબ ખૂબ અભિનંદન. વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારંભ હોવો એ તો ખૂબ આનંદની વાત છે અને એ આપણને પ્રોત્સાહન પૂરું પાડે જ કે આવતા વર્ષે આનાથી વધુ આપણે કંઈક સરસ કામ કરીશું. એટલે આપણે સેલ્ફ મોટિવેટેડ જેને કહેવાય એ થઈએ અને જે સૌને ઇનામ મળ્યા છે તે સૌને અભિનંદન અને જેમને આવતા વર્ષે ઇનામ મળશે એ સૌને અભિનંદન. ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું છે. સમારંભનું સંચાલન ખૂબ સરસ થયું છે. વચ્ચે મ્યુઝિક પણ બહુ સરસ પૂરું એની સંગત ચાલી રહી છે અને આનંદસભર વાતાવરણ છે. વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ ભાગ્યશાળી છો. હા, ચરોતર એજ્યુકેશન સોસાયટીની સંસ્થામાં ભણવું એ તો ખરું જ, પણ સાથે સાથે તમારી સ્કૂલનું, તમારી શાળાનું નામ જેમની સાથે જોડાયેલું છે એ કોણ છે? મહાત્મા ગાંધી. ગાંધી બાપુ કોણ હતા? ગાંધી બાપુ કોણ હતા? તમે બધા જવાબ આપો. લેટ અસ મેક ઇટ ઇન્ટરેક્ટિવ. ગાંધી બાપુ કોણ હતા? આપણા રાષ્ટ્રપિતા. એમને મહાત્મા કેમ કહેવામાં આવ્યા? કોઈ પોલિટિકલ લીડર હોય તો એમને કોઈ મહાત્મા કે એવું તો કદાચ ભારત દેશમાં જ બને કે કોઈ રાજકીય લીડરને મહાત્મા કહેવાય. એક ફક્ત લીડર નહોતા, એ તો મહાત્મા હતા. કોઈ માણસ મહાત્મા ક્યારે બને? એ બેરિસ્ટર તો હતા, તેજસ્વી હતા, પણ એમનામાં ઘણા ગુણો હતા. એટલે આપણે તેજસ્વી પણ થવાનું અને ગુણો પણ કેળવવાના. બરાબર ને? બરાબર ને? તમને સૌને મહાત્મા ગાંધીએ આપેલા 11 વ્રતો ખબર છે? 11 વ્રતોનું સ્લોગન આવડે છે? તમને આવડે છે? કયા કયા 11 વ્રતો ગાશો મારી સાથે? અહીંયા સરસ મ્યુઝિક ચાલે છે. સત્ય નીચો સ્વર. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંઘરવું. ગાઓ. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંઘરવું. બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ બળાવું. ગાઓ. બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ બળાવું.
નું જે પાલન કરે એ મહાત્મા બને. શું બને? મહાત્મા બને. આપણે તો મહાત્મા ગાંધીના સ્કૂલના વિદ્યાર્થીઓ છીએ. આપણે ફક્ત તેજસ્વી નથી બનવાનું, બેરિસ્ટર થાય, ફોરેન જઈને એવા તેજસ્વી તો ખરા. અરે 250 વર્ષથી જેણે ભારતને ગુલામીમાં રાખ્યો, એને અહિંસાથી પડકાર્યો, એવા વ્યક્તિ, એવા લીડર, પણ સાથે સાથે મહાત્મા. એટલે આપણે આવા સંસ્કારો મેળવવાના છે. તમને સૌને ખ્યાલ છે ને સ્વામી વિવેકાનંદની પેલી વાર્તા, ઘેટાના ટોળામાં એકવાર સિંહનું બચ્ચું ભેગું થઈ ગયેલું અને એમની જેમ બીવે. સામે એકવાર સિંહ આવ્યો તો બી ગયો, એને ત્રાડ પાડી તો બી ગયો. એટલે પેલા સિંહને થયું કે અરે આ તો મારું જ બચ્ચું સામે ઘેટાની સાથે છે અને મારાથી બીવે છે. એને પેલા તળાવ પાસે લઈ ગયા અને એને એનું પ્રતિબિંબ બતાડ્યું અને એને કીધું કે તું કોણ છે, તું તારી જાતને ઓળખ. એટલે આપણે સૌ કોણ છીએ? આપણે આપણી જાતને ઓળખવાની છે અને આપણે મહાત્મા થવાનું છે. સ્વામી વિવેકાનંદ નાના હતા તો એ બહુ જ તેજસ્વી વિદ્યાર્થી હતા અને એમની સ્કૂલમાં એક બ્રિટિશર આવ્યા અને એને બહુ પ્રશ્નો પૂછ્યા તો બહુ સરસ જવાબ આપ્યા. તો કે આ છોકરો બહુ હોશિયાર છે, તું મોટો થઈને શું બનીશ? એટલે કે મોટો થઈને હું તો પેલો ઘોડાગાડી વાળો બનીશ. તો કે અરે ભગવાન, તમે બધા ભારતીયો આવા ને આવા, એટલે જ તમે એમ કે ગુલામ થવાને લાયક છો. તો બધા એના શિક્ષકો તો બહુ ગુસ્સે થઈ ગયા. એ કે અરે આણે આવો કેવો જવાબ આપ્યો, એને આ બાળકને વઢો. પછી કે એને ઘેરે જઈને એની મમ્મીને વઢો, એના કે આ તમારા બાળકે તો અમારી આબરૂ કાઢી. તો એને ઘેરે ગયા અને એની મમ્મી એને પૂછ્યું કે આ તો અમારે મોટું ઇન્સ્પેક્શન આવ્યું હતું અને આ બાળક બહુ તેજસ્વી, એ પહેલા તો સારા જવાબ આપ્યા અને પછી એને પૂછ્યું કે તું શું બનીશ? તો કે હું તો પેલા ઘોડાગાડી વાળો બનીશ. તો કે તે આવો જવાબ આપ્યો? તો કે એના મમ્મીએ પૂછ્યું કે કેમ તે આવો જવાબ આપ્યો? તો કે હા, મેં તો એવો જવાબ આપ્યો. તો કે કેમ? તું મને સમજાવ, તે આવો જવાબ કેમ આપ્યો? એણે ભીંત ઉપર એક ચિત્ર હતું અને એની સામે આંગળી ચીંધીને કીધું કે હા માં, હું આપેલો જે સારથી છે ને ઘોડાગાડીનો, એવો બનીશ. એ ઘોડાગાડીનો સારથી બીજું કોઈ નહીં પણ ભગવાન કૃષ્ણ. એટલે આપણે કેવા થવાનું છે? આ છે આપણી વિરાસત. આપણે મહાત્મા તો થવાનું છે પણ આપણે ભગવાન જેવા થવાનું છે. શ્રી અરવિંદે કહ્યું કે વી આર સન્સ ઓફ ગોડ એન્ડ મસ્ટ બી ઇવન એઝ હી. આપણે તો ઈશ્વરના પુત્રો છીએ, ભગવાનના સંતાનો છીએ અને આપણે એવા બનવાનું છે. તો આપ સૌ એવા બનો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વિરમું છું.